Hello, my dear students. Welcome back to Katira classes. હું છું નિશાંત કતીરા and this is the last video of this chapter and this video will also become the longest video of this chapter. બહુ મોટો બનશે કારણ કે 10 સમ આપણે એક સાથે આ વિડીયોમાં શીખવાના છીએ અને વિભાગ F કમ્પ્લીટ થશે અને વિભાગ F ની સાથે આ ચેપ્ટર પણ કમ્પ્લીટ થઈ જશે. ચેપ્ટર કેવો લાગ્યો? બધા વિડીયોઝ ઉપયોગી થયા? તમને લોકોને ગમ્યા કે નહીં? કમેન્ટમાં જરૂર કહેજો મને. અને જો ગમ્યા હોય તો ફ્રેન્ડ સાથે શેર કરવામાં શરમ નહીં કરતા. ઓકે, પ્લીઝ શેર કરજો જેથી ગુજરાતના વધારેમાં વધારે સ્ટુડન્ટ્સ આનો લાભ લઈ શકે. જો ફ્રીમાં તમને આ બધું શીખવાડું છું અને યુટ્યુબ ચેનલ ઉપર અન્ય કોઈ ચેનલો ઉપર આટલી ડિટેલમાં તમને શીખવા નહીં મળે, ફૂલ સિલેબસ નહીં મળે. મળશે તો એક્ઝામ ટાઈમે રિવિઝન કરાવશે તમને, અમુક દાખલા ભલે ઇમ્પોર્ટન્ટ કરાવતા હશે પણ ડિટેલમાં જે ચેપ્ટર શીખવાની જરૂર હોય તમને એ ક્યાંય નહીં મળે, આપણી ચેનલ ઉપર જ મળશે. એટલા માટે જો તમને યોગ્ય લાગે તો પ્લીઝ શેર કરજો. ઓકે, અને સ્ટાર્ટ કરીએ આ વિડીયો. લાસ્ટ વિડીયો આ ચેપ્ટરનો એક સરસ મજાના થોટ સાથે, આ વખતે હિન્દીમાં થોટ લીધો છે મેં. तुम्हारी थकान तुम्हारा दर्द सब एक ही लाइन से बदल जाएगा. કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર સિલેક્ટેડ. જેટલી પણ મહેનત કરશો તમે, થાક લાગશે, કંટાળો આવશે, ઘણા સેક્રિફાઈસ કરવા પડશે, એમ હશે કે યાર બધા જલસા કરે છે ને હું જ એક મહેનત કરું છું. અને જ્યારે કરિયર બનાવવાનો ટાઈમ આવશે ને અને ઇન્ટરવ્યુ દેવા જશો કોઈ મોટી કંપનીમાં કે કોઈ મોટી જગ્યાએ હાઈ કરિયર માટે, હાઈ પોસ્ટ ઉપર, અને જ્યારે કંપનીનો ઓનર કે સીઈઓ તમને કહેશે કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર સિલેક્ટેડ, ત્યારે તમને રિયલાઇઝ થશે કે ભલે મેં ઘણા સેક્રિફાઈસ કર્યા, ભલે મેં ઘણું એન્ટરટેનમેન્ટ ન કરી મારી લાઈફમાં, ભલે ફ્રેન્ડ સાથે એન્જોયમેન્ટ ન કરી, આજે મને એનો બધો બદલો મળે છે. તો બહુ સરસ થોટ છે, એક વખત વાંચી લો, હજુ ઇન્સ્પિરેશન મળશે. અને હવે સ્ટાર્ટ કરી દઈએ. 5 માર્કના દાખલા છે મોસ્ટલી, કોઈક 3 માર્ક વાળા પણ છે. તો સાચું કહું ને તો આ વિડીયોમાં કંઈ ખાસ ભણાવવાની જરૂર છે નહીં, કંઈ નવું નથી. અગાઉ જે કંઈ પણ શીખી ગયા છીએ સેમ એ જ વસ્તુ આ વિડીયોમાં રિપીટ થાય છે. રિવાઇઝ થશે, તમારું બધું રિવિઝન થઈ જશે. તો હું તો દર વખતે કહું છું કે ભાઈ વિડીયો ન જુઓ, સ્ક્રીન ઉપર સમ દેખાય છે, જાતે સમ સોલ્વ કરો. પણ હવે કેટલાક જણા બહુ લિમિટેડ સ્ટુડન્ટ્સ છે, એવા રેર સ્ટુડન્ટ્સ કે મારી વાત માને છે અને જાતે સમ ગણે છે. બાકી બધાને એમ જ લાગે છે હજુ કે સર આખું વર્ષ પડ્યું છે, હજી તો આ યરની સ્ટાર્ટિંગ છે, આ સ્ટાર્ટિંગના વિડીયો છે, ફર્સ્ટ ચેપ્ટર, ક્યાં આવડી મહેનત કરી. તો જુઓ, સમય આમ વહી જશે, ખબર નહીં પડે. એટલે કહું છું પ્લીઝ યાર, હવે આખો ચેપ્ટર મેં ભણાવી દીધું, હવે તો જાતે ગણો. ચલો લઈ લો તો નોટબુક ને પેન અને કેલ્ક્યુલેટર, સમ જોતા આવો, સોલ્વ કરતા આવો, કમેન્ટ કરતા જાઓ. ભલે લાસ્ટમાં એક જ કમેન્ટ કરજો કે સર 10 માંથી આટલા મારાથી સમ થયા, આટલા ન થયા, અને જે ન થયા એ મેં શીખી લીધા. પ્લીઝ એવી કમેન્ટ કરજો. નીચેની માહિતીને આધાર વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ, નીચેની માહિતીને આધારે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંક મેળવો, ફિશરનો સૂચકાંક મેળવો અને તેનું અર્થઘટન કરો. બહુ ઈઝી છે, ત્રણેયનું સૂચકાંક શોધવાનું છે. સૂત્ર ખબર છે ને બધાને? તો બસ જો શું આપેલું છે, એક તો વસ્તુ આપેલી છે, એકમ દીઠ ભાવ અને કુલ ખર્ચ આપેલો છે, જથ્થો નથી આપેલો. ભાવ એટલે પી, જથ્થો એટલે ક્યુ, પણ આપણી પાસે જથ્થો નથી, કુલ ખર્ચ છે. તો અગાઉ આવો એક દાખલો શીખ્યા છીએ આપણે. ભાવ અને કુલ ખર્ચ આપેલું હોય તો જથ્થો કેમ મળે? સમજો, 16 રૂપિયાની એક વસ્તુ છે, આપણે 224 રૂપિયા વાપરે આ વસ્તુ લેવા માટે, વસ્તુ ઘઉં લેવા માટે, 16 રૂપિયા કિલોગ્રામ વાળા. 224 રૂપિયામાં કેટલા ઘઉં આવ્યા હશે? તો જથ્થો મળી જાય. 224 ભાગ્યા 16, સિમ્પલ છે, સમજી ગયા? એવી જ રીતે 140 રૂપિયા આપણે ટોટલ ચોખા લીધા અને 1 કિલોનો ભાવ 35 રૂપિયા છે, તો કેટલા કિલો ચોખા લીધા હશે? 140 ભાગ્યા 35, 4 કિલો. સમજી ગયા? તો કુલ ખર્ચને એકમ દીઠ ભાવ વડે ભાગીએ તો જથ્થો મળી જાય. વસ્તુ આધાર વર્ષ 2014, ભાવ એટલે P0 અને
જથ્થો એટલે Q0. 2015 ભાવ P1 જથ્થો Q1. લાસ્ટ પેયર માટેનો સૂત્ર યાદ નથી, કઈ વાંધો નહીં. પેલા લાસ્ટ પેયર માટે 2 ખાના, બીજા 2 ખાના પાસે માટે. લાસ્ટ પેયરમાં 1000 આવે એટલે કે P1 Q0 P0 Q0, અને પાસે માટે 1101. સમજી ગયા ને? ચલો હવે ઘઉં, ચોખા, તુવેર દાળ અને તેલ. પી એટલે પ્રાઇસ, ભાવ આપેલા છે 16, 35, 100, 108. અને જથ્થો 224 ભાગ્યા 16 એટલે 15 કિલો. 15 કિલો નહીં, 14 કિલો. 224 ભાગ્યા 16, હા, 140 ભાગ્યા 35 એટલે 4 કિલો. 200 ભાગ્યા 100 એટલે 2, અને 432 ભાગ્યા 108 એટલે 4. પછી 2015 ના ભાવ આપેલા છે 18, 40, 120, 120. કુલ ખર્ચ 270. 270 રૂપિયામાં આપણે 18 રૂપિયા કિલોગ્રામ વાળી કેટલા ઘઉં લઈ શકીએ? 15 કિલોગ્રામ. જથ્થો 15. 200 રૂપિયામાં 40 રૂપિયા કિલો વાળા કેટલા ચોખા લઈ શકીએ? 5. 360 ભાગ્યા 120 એટલે 3 અને 5. બસ. હવે કેલ્ક્યુલેશન. P1 Q0 આ 2 ખાના 14 ગુણ્યા 18 252, 4 ગુણ્યા 40 160, 240, 480. P0 Q0 આ પેલા 2 16 ગુણ્યા 14 224, 35 ચોક 140, પછી 200 ને 432. P1 Q1 આ બંનેનો ગુણાકાર 270, 200, 360 અને 600. P0 Q1 16 ગુણ્યા 15 340 ના 380, 240. 35 ગુણ્યા 5 175, 100 ગુણ્યા 3 300 અને 108 ગુણ્યા 5 540. આ બધાનો સરવાળો P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1. 252 ને 160, 240 ને 480, 1132, 224, 140, 200, 432, 996, 270, 200, 360, 600, 34, 240, 175, 300, 540, 1255. ચલો હવે ફોર્મ્યુલા. સૌથી પહેલા લાસ્ટ પેયર નો સૂત્ર IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. 1132 ભાગ્યા 996 ગુણ્યા 100 113.65. ત્યારબાદ પાસે
સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 34 ભાગ્યા 12 55 113.94 જો અગાઉ નથી કહ્યું પણ અત્યારે કહી દઉં, સૂચકાંક લાસ્ટ પેયરની રીત હોય, પાસેની રીત હોય કે ફિશરની રીત હોય, વધારે ચેન્જ નહીં હોય, વધારે ડિફરન્સ નહીં હોય. જો આ 113.65 ને આ 113.94, એટલે જો ગણતરી કરતી વખતે તમારા બે સૂચકાંક બહુ દૂર દૂરની કિંમતોમાં આવે તો સમજી જજો ક્યાંક કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ છે. બરોબર, વધારે ડિફરન્સ નહીં હોય, નજીક નજીક જ હશે બંને, અને ફિશર પણ આ 113 ની નજીક જ આવશે ક્યાંક 113 પોઈન્ટ સમથિંગ. અને જો તમારા આન્સર બહુ ડિફરન્સ આવતું હોય તો ક્યાંક મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, તો આ એક હિન્ટ છે તમારા માટે. અને ફિશર IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP 113.65 ગુણ્યા 113.94. એકસો 13.79. બસ, કેટલું સરસ હતું, 5 માર્ક આને. હજુ અર્થઘટન બાકી છે. જો અર્થઘટન કરવાનું પણ કહ્યું છે, અને અર્થઘટન બહુ ઈઝી હોય. માત્ર આધાર વર્ષ અને ચાલુ વર્ષની સરખામણી કરવાની અને ભાવમાં કેટલા ટકાનો વધારો થયો એટલું જ કહેવાનું હોય. તો આધાર વર્ષ 2014 ની સરખામણીમાં ચાલુ વર્ષ 2015માં આપેલ વસ્તુઓના ભાવમાં કેટલો વધારો થયો, આ ફિશર પ્રમાણે નક્કી કરશું, કારણ કે ફિશર સૌથી આદર્શ છે. 113.79 માંથી 100 કાઢી નાખો એટલે 13.79% વધારો થયો. બસ એ લખી નાખીએ એક વિધાન. આધાર વર્ષ 2014 ની સરખામણીમાં અથવા સાપેક્ષમાં વર્ષ 2015માં આપેલ વસ્તુઓના ભાવમાં 113.79 માઇનસ 100 એટલે 13.79% વધારો થયો. બસ, ચલો નેક્સ્ટ સમ. આ સમ ફર્સ્ટ સમ જેવો જ છે, થોડોક ફરક છે. શું ફરક છે જુઓ. કુલ ખર્ચ આપેલું છે અને જથ્થો આપેલો છે. પહેલા દાખલામાં કુલ ખર્ચ અને ભાવ આપેલા હતા, તો કુલ ખર્ચને આપણે ભાવ વડે ભાગી અને જથ્થો મેળવી લેતા હતા. અહીં પણ સેમ કરવાનું છે. કુલ ખર્ચને જથ્થા વડે ભાગશું તો ભાવ મળી જશે. સેમ વસ્તુ. પ્રેક્ટિકલી વિચારો. જો વસ્તુ એ છે 360 રૂપિયા આપણે ટોટલ વાપર્યા વસ્તુ એ પાછળ, અને આપણને 60 કિલોગ્રામ મળી, તો 1 કિલોનો ભાવ કેટલો હશે, પ્રાઇસ શું હશે? 360 માં 60 કિલો, તો 360 ભાગ્યા 60 કરીએ તો 6 રૂપિયા, સોરી, હા 6 રૂપિયા ભાવ હશે ને. 60 કિલોગ્રામ ગુણ્યા 6 એટલે 360 થઈ જાય. તો કુલ ખર્ચને જથ્થા વડે ભાગવાથી પ્રાઇસ મળી જશે, ભાવ મળી જશે. ક્લિયર? ભલે, ચલો અહીં વસ્તુ શોધવાનું શું છે એ તો જોઈ લઈએ. પાસે અને ફિશરનો સૂચકાંક જ ગણવાનો છે, લાસ્ટ પેયરનું નથી ગણવાનું. કઈ વાંધો નહીં. 2014 આ P0 આ Q0, 2015 P1 Q1, લાસ્ટ પેયર માટે P1 Q0 P0 Q0, પાસે માટે P1 Q1 P1 Q0, સોરી P0 Q1. ABCD. કુલ ખર્ચની જરૂર નથી, આપણને ભાવ જોઈએ છીએ, તો કુલ ખર્ચને જથ્થા વડે ભાગી દઈએ. 360 ભાગ્યા 60 એટલે 6, જથ્થો જેમ છે એમ જ. 160 ભાગ્યા 10, 160 રૂપિયામાં 10 લીટર પેટ્રોલ મળ્યું, તો પેટ્રોલનો ભાવ શું હશે? 16 રૂપિયા હશે. 160 ભાગ્યા 10 એટલે 16.
480 ભાગ્યા 15 32 થવા જોઈએ. હા, 336 ભાગ્યા 3 એટલે 112. ત્યારબાદ 2015 માટે 375 ભાગ્યા 25 એટલે 15 રૂપિયા. 416 ભાગ્યા 20 20.8. 613.2 ભાગ્યા 6 102.2. અને 400 ભાગ્યા 2.5 160. P1 Q0 16 ગુણ્યા 15 900. આ 208. 15 ગુણ્યા 102. 15 ગુણ્યા 102.2 1533. અને 3 ગુણ્યા 160 એટલે 480. P0 Q0 આ બંને, આ જે કુલ ખર્ચ છે P0 Q0 છે આધાર વર્ષનો, તો એ જોઈને લખી નાખીએ. અથવા ગુણાકાર કરવું હોય તો ગુણાકાર કરી લો, આ જ આવશે. P1 Q1 એટલે ચાલુ વર્ષનો જે કુલ ખર્ચ છે તે, અને P0 Q1 શોધવું પડશે. 25 છક 150. 16 ગુણ્યા 20 320. 32 ગુણ્યા 6 192. અને 112 ગુણ્યા 2.5 280. સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 સિગ્મા P1 Q1 સિગ્મા P0 Q1 900 પ્લસ 208 પ્લસ 1533 પ્લસ 480 3121 360 પ્લસ 160 પ્લસ 480 પ્લસ 336 1336 375 પ્લસ 416 પ્લસ 613.2 પ્લસ 400 1804.2 અને 150 પ્લસ 320 પ્લસ 192 પ્લસ 280 942. હવે સૂત્ર પાસે શોધવાનું છે અને ફિશર શોધવાનું છે, લાસ્ટ પેર નથી શોધવાનું. સિગ્મા આમાં ક્યાં, સોરી વર્ગમૂળ આમાં ક્યાં આવે? આ તો નોર્મલ આવે ને. સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. 1804.2 ભાગ્યા 942 ગુણ્યા 100. 191.52 એ સોરી 1.9152. હવે 1.9152 ને તમે 1.92 લખો તોય ચાલે અને 1.9152 લખશો તોય ચાલશે. ઓકે. હવે ફિશર માટે લાસ્ટ પેર નો સૂત્ર આપણી પાસે નથી, તો કયો સૂત્ર? મોટો સૂત્ર. બે સૂત્ર છે, ખબર છે ને. સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1. 1200 અંદર નહીં, વર્ગમૂળની બારે આવશે. P1 Q0 તો 3120 ભાગ્યા 1336 ગુણ્યા 1804.2 ભાગ્યા 942 1200.
31 20 ભાગ્યા 13 36 2.3353 1804.2 ભાગ્યા 942 આ રહ્યા 1.92 પણ લખી શકો ને 1.9152 પણ લખી શકો. 112 પેલા આ બંનેનો ગુણાકાર અને પછી એનો વર્ગમૂળ 2.1148 ગુણ્યા 100 એટલે 2 હવે ગુણ્યા 100 કરશું એટલે પોઈન્ટ જમણી સાઈડ હટશે 211.48. હવે જુઓ આ જવાબ અને ચોપડીમાં પાછળ જવાબ હશે એમાં થોડું ચેન્જ આવી શકે છે અને એ ચેન્જ પોઈન્ટની પાછળ હશે. ઓકે, તો પરફેક્ટ આન્સર તો કદાચ ન મળી શકે ભલે ને કેલ્ક્યુલેટરમાં પણ તમે કરતા હો. એનું રીઝન છે કારણ કે અહીં પોઈન્ટની પાછળ આપણે 4 સ્થાન સુધી ગયા ને તો અહીં સુધી પહોંચ્યા છીએ. જો 2 સ્થાન લીધા હોત જેમ કે અહીં 2.34 કરી નાખ્યા હોય અને અહીં 1.92 કરી નાખ્યા હોય તો આ જવાબ આખો ચેન્જ થઈ જશે. તો 2.11 પોઈન્ટ કંઈક ડિફરન્ટ હશે. તો પરફેક્ટ જવાબ આવે એટલે અહીં મેં પોઈન્ટ પછી 4 સ્થાન સુધી લીધા છે. છતાંય હજી કદાચ આ જવાબ ચોપડીના જવાબ સાથે 100% મેચ નહીં થતો હોય પણ માર્ક તમને પૂરા મળશે. સો ડોન્ટ વરી. ઓકે, 6 જુદી જુદી વસ્તુઓ અંગે નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2015 માટે માત્ર ફિશરનો સૂચકાંક ગણો. ફિશર ભલે ને શોધવાનું હોય, લાસ્ટ પેયર ને પાસે માટે જે ખાના બનાવવાના છે એ તો બનાવવા જ પડે. હવે જો આ ઇન્ટરેસ્ટિંગ છે. 6 વસ્તુઓ છે ABCDEF. એકમ આપેલા છે, અલગ અલગ એકમ છે. જથ્થો એકમ અને જથ્થો મેચ નથી થતા. જુઓ આ 20 કિલોગ્રામ ને આ કિલોગ્રામ, આ ક્વિન્ટલ ને કિલોગ્રામ, આ કિગ્રા અને ગ્રામ. તો જ્યારે એકમ અને જથ્થો મેચ ન થતા હોય તો ચેન્જીસ કરવા પડે. તમને ખ્યાલ છે. કેમ કરશું ચેન્જીસ? પેલા હેડિંગ લખી લઉં પછી તમને સમજાવું. વસ્તુ એકમ આ 2013, જથ્થો Q0 અને ભાવ P0. 2015 Q1 P1, P1 Q0, P0 Q0, P1 Q1, P0 Q1. વસ્તુમાં ABCDEF. ઓકે, હવે જુઓ સમજજો. આ 20 કિલોગ્રામ યાદ રાખજો. ભાવ અને એકમ, ભાવ હંમેશા એકમ પ્રમાણે હશે. ઓકે, તો આ જે ભાવ આપેલા છે 600 રૂપિયા એ 20 કિલોગ્રામના ભાવ છે. અને હંમેશા જ્યારે પણ 20 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 20 લીટર, 5 લીટર, 10 લીટર એવી રીતે એકમમાં આપેલું હોય તો એને 1 કિલોગ્રામ, 1 લીટર એવી રીતે કન્વર્ટ કરી નાખજો. તો એકમ આપણે ચેન્જ કરશું 20 કિલોગ્રામના 1 કિલોગ્રામ અને જથ્થો કિલોગ્રામમાં જ છે પણ એકમ ચેન્જ થયો તો ભાવ ચેન્જ થશે. ઓકે, જો જથ્થો સેમ રહેશે 5. આ 600 રૂપિયા 20 કિલોગ્રામના હતા તો 1 કિલોગ્રામના કેટલા? 600 ભાગ્યા 20 કરશો તો 30. એવી જ રીતે 2015માં આ 12 કિલોગ્રામ, ભાવ 880, 20 કિલોના છે તો 1 કિલોના 44. ક્લિયર? હવે એવી જ રીતે વસ્તુ બી માટે ક્વિન્ટલમાં છે અને એ જથ્થો કિલોગ્રામમાં છે તો ક્વિન્ટલને આપણે કિલોગ્રામમાં ફેરવશું અને 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. તો ભાવ જે હશે એ ક્વિન્ટલ પ્રમાણે હશે, સોરી એકમ પ્રમાણે હશે. હવે એકમ ચેન્જ કર્યો તો ભાવ ચેન્જ થશે. જથ્થો એ જ રહેશે 10 કિલોગ્રામ. આ 1600 રૂપિયા 100 કિલોના છે એટલે 1 કિલોના 16 ક્વિન્ટલ એટલે 100 કિલો. આ 1600 રૂપિયા 1 ક્વિન્ટલ એટલે 100 કિલો ભાગ્યા 100 કરો એટલે 16. અને 12 કિલોગ્રામ 2400 રૂપિયા ભાગ્યા 100 એટલે 24. સી 1 કિલોગ્રામ, કિલોગ્રામ જ 1 કિલોગ્રામ જ છે એકમ પણ અહીં જથ્થો અલગ છે. જથ્થાને કિલોગ્રામમાં ફેરવી નાખીએ. એકમ અને જથ્થો સેમ જોઈએ. 1200 ગ્રામ એટલે 1.2 કિલોગ્રામ અને એકમને ચેન્જ નથી કર્યો તો ભાવને ચેન્જ નહીં કરી, જેમ છે એમ જ. આ જથ્થાને ચેન્જ કરી 2000 ગ્રામ એટલે 2 કિલો. ડી માં 1 લીટર અને ડી માં કોઈ ચેન્જ નહીં થાય કારણ કે બધું બરોબર જ છે.
ઈ માં પણ કોઈ ચેન્જ નહીં થાય. 12, 8, 20, 12. અને એફ માં ચેન્જ કરવું પડશે. ડઝન એકમ ડઝન છે અને જથ્થો નંગમાં છે. એકમ ને જથ્થો સેમ જોઈએ તો ડઝન ને નંગમાં ફેરવી નાખીએ. 1 નંગ, જથ્થો જેમ છે એમ જ. હવે આ જે 30 રૂપિયા છે એ ભાવ જે છે એ એકમ પ્રમાણે હોય તો ડઝન ના ભાવ છે. એક ડઝનમાં 12 નંગ હોય તો 30 ભાગ્યા 12 કરશો તો 2.5. આ 16 નંગ બરોબર છે અને 36 ભાગ્યા 12 કરશો તો 3. હવે બધું નોર્મલ છે. હવે બધું સિમ્પલ છે. P1Q0 પહેલો ને છેલ્લો ખાનો 44 ગુણ્યા 5 220, 24 ગુણ્યા 10 240, 75 ગુણ્યા 1.5 1.2 90, 30 ગુણ્યા 32 32 તેરી 96, 12 ગુણ્યા 12 144, 20 ગુણ્યા 3 60, P0Q0 150, 160, 12 છક 72, 52 ગુણ્યા 3 1560, 12 8 96 અને 20 ગુણ્યા 16 16 દુ 32 320. કઈક ઘોટાડો થયો છે. P0Q0 કરવાના હતા. સો ટકા કઈક ભૂલ થઈ છે. 12 8 96 ને અહીં છેલ્લામાં જ ભૂલ છે. 25 દુ 50. ભલે ચલો. P1Q0 સોરી P1Q1 છેલ્લા બે ખાના 12 ગુણ્યા 44 528, 12 ગુણ્યા 24 288, 75 દુ 150, 36 ગુણ્યા 32 1152, 12 દુ 24, 16 તેરી 48. P0Q1 12 તેરી 36, 16 ગુણ્યા 12 192, 60 દુ 120, 52 ગુણ્યા 36 18 72, 2 8 16 160 અને 2.5 ગુણ્યા 16 40. ઓકે, 220 પ્લસ 240 પ્લસ 90 પ્લસ 960 15 10. શું કરું છું હું? 220 પ્લસ 240 પ્લસ 90 પ્લસ 960 પ્લસ 144 પ્લસ 60 17 14. 150 પ્લસ 160 પ્લસ 72 પ્લસ 1560 પ્લસ 96 પ્લસ 50 2088. 528 પ્લસ 288 પ્લસ 150 પ્લસ 1152 પ્લસ 240 પ્લસ 48 2406 અને 360 192 120 18 72 પ્લસ 160 પ્લસ 40 27 44. ચલો ફિશર શોધવાનું છે માત્ર. તો સૂત્ર લખી લઈએ. IF વર્ગમૂળમાં સિગ્મા P1Q0 P0Q0 P1Q1 P0Q1 12 100
17/14/2088. સત્તર ચૌદ 2088. ચોવીસ 06 ને 27/44. .82 09. 24/06 ભાગ્યા 27/44. 0.8768. આનો ગુણાકાર પછી વર્ગમૂળ 0.8484. એટલે 84.84. શું આવ્યું ફિશરનું સૂચકાંક? 84.84. એનું રીઝન છે ઘટાડો થયો છે. ફર્સ્ટ ટાઈમ આપણે જોયું કે ઘટાડો થયો. ઘટાડો એટલા માટે થયો કારણ કે અહીં જે ભાવ છે ને 2013 ના ભાવ 52 હતા, જે 2015 ઘટીને 32 થઈ ગયા. અને અહીં જ સૌથી મોટા નંબર છે. જુઓ વિભાગ વસ્તુ ડી માં, વસ્તુ ડી માં સૌથી મોટા નંબર છે ને બાકી બધી વસ્તુઓ કરતા, અને એમના ભાવમાં ઘટાડો થયો છે. અને એની અસર આ પાંચે પાંચ બીજી વસ્તુઓ ઉપર પડી. બાકી બધી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. જુઓ આ વસ્તુ એ માં 30 ના 44 થયા, 16 ના 24 થયા, 60 ના 75 થયા, 8 ના 12 થયા અને 2.5 ના 3 થયા. પણ આ જે વસ્તુ ડી હતી એમાં 52 ના 32 થઈ ગયા અને એનો જથ્થો સૌથી વધારે હતો. તો જે મેઇન વસ્તુ હતી એના ભાવમાં ઘણો બધો ઘટાડો થયો અને બાકી બધી જે 5 વસ્તુઓ હતી એના ભાવમાં થોડો ઘણો વધારો થયો, પણ એ વસ્તુઓનું મૂલ્ય ઓછું હતું અને એના લીધે આપણો સૂચકાંક શું આવ્યું? 100 કરતા અંદર આવ્યું, 84.84. હવે આગળ વધીએ. ચોથો દાખલો. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્પેર પાસે અને ફિશરના સૂચકાંક ગણો. 2014 અને 15 અને ભાવ આપેલા છે. એકમ નથી આપેલા તો બહુ સારું, ચેન્જીસ નહીં કરવા પડે. ઓકે, માત્ર ગણતરી કરવી પડશે, ગુણાકાર બધા કરવા પડશે. વસ્તુ 2014 2015 પેલા P0 Q0 P1 Q1. ઓકે, પેલા 2014 નો ભાવ 42. પેલા એ લોકોએ જથ્થો લખ્યું છે તો આપણે જથ્થો લખી નાખ્યું. Q0 P0 Q1 P1, એનાથી કઈ ફરક નહીં પડે. 2014 નો જથ્થો 25. પેલા વસ્તુ અહીં લખી લઈએ ને, P1 Q0 P0 Q0 P1 Q1 P0 Q1. વસ્તુ ABCD. જથ્થો આપેલો છે 2014 નો 25, 15, 10, 8, 30 અને 2015 નો જથ્થો 32, 20, 20, 15, 36. ભાવ અહીં છે આ Q0, આ Q1, આ P0, આ P1. 42, 28, 30, 20, 60, 45, 30, 36, 25, 65. ઓકે,
હવે ગણતરી ગણતરી યાર બહુ બોરિંગ છે, બહુ જ. ભલે માર્ક્સ ઘણા આપે છે પણ હવે કંટાળ્યો છું હું પોતે. P1 Q0 45 ગુણ્યા 25 11 25 30 ગુણ્યા 15 15 તેરી 45 450 36 ગુણ્યા 10 360 25 અઠા 200 30 ગુણ્યા 65 19 50 P0 Q0 25 ગુણ્યા 42 1050 15 ગુણ્યા 28 420 10 ગુણ્યા 30 300 160 અને 1800 P1 Q1 32 ગુણ્યા 45 1440 20 ગુણ્યા 30 600 20 ગુણ્યા 36 720 15 ગુણ્યા 25 375 અને 36 ગુણ્યા 65 2340 P0 Q1 42 ગુણ્યા 32 1344 28 ગુણ્યા 20 560 30 ગુણ્યા 20 600 20 ગુણ્યા 15 300 60 ગુણ્યા 36 2160 સરવાળો હવે 1125 પ્લસ 450 પ્લસ 360 પ્લસ 200 પ્લસ 1950 4085 1050 પ્લસ 420 પ્લસ 300 160 1800 3730 1440 600 720 375 2340 5475 1344 560 600 300 2160 4964 હવે ત્રણેયના સૂચકાંક IL આમાં ક્યાં વર્ગમૂળ આવે P1 Q0 P0 Q0 ગુણ્યા 100 40 85 37 30 ગુણ્યા 100 109.52 પાસે 54 75 49 64 ગુણ્યા 100 110.29 અને છેલ્લે ફિશર વર્ગમૂળમાં IL ગુણ્યા IP 109.52 ગુણ્યા 110.29 નો વર્ગમૂળ 109.90 તો આ દાખલા નંબર 4 પણ આપણો પૂરો.
હવે નેક્સ્ટ સમ. નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2015 નો સૂચકાંક ગણો અને આ બંને સૂચકાંક સમાન છે કે નહીં તે જણાવો. બે રીતથી ગણવાનો છે દાખલો. કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીતમાં લાસ્ટ પેયર અથવા પાસે બંનેમાંથી કોઈ એક સૂત્રનો ઉપયોગ થશે. જથ્થા ઉપર આધારિત છે. જથ્થો જો આધાર વર્ષનો હશે તો લાસ્ટ પેયરનો સૂત્ર, જથ્થો જો ચાલુ વર્ષનું હશે તો પાસેનું સૂત્ર. અહીં જુઓ, વર્ષ 2013 નો જથ્થો, 2013 નો ભાવ અને 2015 નો ભાવ. તો આ જૂનો વર્ષ છે એટલે આધાર વર્ષ, આ નવો વર્ષ છે લેટેસ્ટ વર્ષ છે એટલે ચાલુ વર્ષ. તો આધાર વર્ષનો જથ્થો આપેલો છે આપણને. ઓકે, ચાલુ વર્ષનો જથ્થો નથી આપેલો, આધાર વર્ષનો છે એટલે લાસ્ટ પેયરના સૂત્રથી આપણે સૂચકાંક શોધશું. હવે જુઓ, એકમ ક્વિન્ટલમાં છે, જથ્થો કિગ્રામાં છે એટલે ચેન્જીસ કરવા પડશે જે તમને આવડે છે. હવે પહેલા તો ફોર્મમાં શું શું જોઈશે એ લખી લઈએ. વસ્તુ, એકમ, 2013 નો જથ્થો, ભાવ, 2015 નો ભાવ. આ જથ્થો Q0, આ ભાવ P0, 2015 નો ભાવ એટલે P1. કુલ ખર્ચની રીત, લાસ્ટ પેયર નો સૂત્ર P1 Q0 P0 Q0. કૌટુંબિક અંદાજપત્રની રીતની વાત કરીએ તો ભાર વાળો સૂત્ર આવે, ભારિત સૂચકાંક વાળો, સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે રકમ ઉપરથી આપણને નથી I આપેલો કે નથી W આપેલો તો શોધી લેશું. બરોબર, I શોધવા માટે કૌટુંબિક અંદાજપત્રની રીત. I શોધવા માટેનો સૂત્ર શું? P1 છેદમાં P0 ગુણ્યા 100. W શોધવાનો સૂત્ર P0 Q0, જે અહીં આપણે ઓલરેડી શોધશું એ જ રકમ બધી અહીં લખી નાખશું. અને IW. વસ્તુઓ આપણી પાસે છે ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ, ઘી. ચેન્જીસ કરવા પડશે. ક્વિન્ટલ ને કિલોગ્રામમાં ફેરવવું પડે અને આ જે ભાવ હોય એ હંમેશા એકમ પ્રમાણે હોય. તો આ ક્વિન્ટલના ભાવ છે. 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ. તો 1800 એટલે 1800 રૂપિયા 100 કિલોના છે. તો 1 કિલોના 100 અને આ 24. તો ક્વિન્ટલને આપણે કિગ્રા કરશું. 1 કિગ્રા. જથ્થામાં કોઈ ચેન્જ નહીં થાય, 100 કિલોગ્રામ, ભાવ 18 અને 24. ચોખામાં શું ચેન્જીસ કરવું પડશે? જુઓ, 20 કિલોગ્રામ છે તો એને 1 કિલોગ્રામ કરશું. આ જેમ છે તેમ જથ્થો 40, આ બંને 20 કિલોના ભાવ છે. 70 રૂપિયા 20 કિલોના તો 1 કિલોના 35 અને 800 રૂપિયા 20 કિલોના તો 1 કિલોના 40. 40, 35, 40. ખાંડ બધું બરોબર છે, કિલોગ્રામમાં જ છે અને જથ્થો પણ કિલોગ્રામમાં જ છે. ચાળીસ, 30, 36. તેલ બધું નોર્મલ છે, કિલોગ્રામ. 60, 108, 120. દાળ 20 કિલોગ્રામમાં આપેલું છે એકમ, તો એને 1 કિલોગ્રામ કરવું પડશે. જથ્થો છે 40 કિલોગ્રામ અને ભાવ જે છે એ 20 કિલોના છે. આના ભાગ્યા 20 કરશો તો 100 અને આ થશે 120. અને ઘી એકદમ બરોબર છે, 36, 400 ને 480. 1 કિલોના જ ભાવ છે. 36, 400 અને 480. ઓકે, ચલો હવે P1 Q0 2400, 1600, 36 ગુણ્યા 40, 1440, 12 છક 72, 7200, 12 ચોક 4800, 36 ગુણ્યા 400,
80, 17,280. P0 Q0 1800, 35 ચોક 140, 1400, 1200, 60 ગુણ્યા 108, 6480, 4000, 36 ગુણ્યા 400, 14400. પેલા કુલ ખર્ચની રીત આપણે પૂરું કરીએ. સિગ્મા P1 Q0, સિગ્મા P1 P0 Q0, 2400 ને 1600, 4000, 1440, 7200, 4800, 17,280, 34,720, 1800 ને 1400, 3200, 1200, 6480, 4000, 14,400, 29,280. પેલા આ કુલ ખર્ચની રીતે આપણે દાખલો પૂરો કરીએ. કુલ ખર્ચની રીત I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. લાસ્ટ પેરનો સૂત્ર જોઈએ આમાં. 34,720 ભાગ્યા 29,280 ગુણ્યા 100. 118.58. હવે કૌટુંબિક અંદાજપત્રની રીત, જેમાં આપણે સૌથી પહેલા I શોધશું, જેનો સૂત્ર છે P1 છેદમાં P0 એટલે 24 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે 133.33. પછી 40 ભાગ્યા 35 ગુણ્યા 100 114.29. 36 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે 120. 120 ભાગ્યા 108 ગુણ્યા 100 111.11. 120 ભાગ્યા 100 ગુણ્યા 100 એટલે 120 અને 480 ભાગ્યા 400 ગુણ્યા 100 એટલે 120. W આ P0 Q0 નો જે ખાનો છે એ જ. જોઈને લખી નાખીએ. 1800, 1400, 1200, 6480, 4000, 14,400. આનો ટોટલ હવે ગુણાકાર IW નો 133.33 ગુણ્યા 1800 2,39,994. ઓહો 114.29 ગુણ્યા 1400 1,60,006. 120 ગુણ્યા 1200 1,44,000. 111.11 ગુણ્યા 6480 7,19,993. 120 ગુણ્યા 4,000 4,80,000. 120 ગુણ્યા 14,400 17,28,000. જુઓ તો ખરા નંબર. સિગ્મા IW
34,71,993. કૌટુંબિક અંદાજપત્રની રીત I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. સિગ્મા W નો ટોટલ નથી કર્યો આપણે. હા, એ તો તૈયાર જ પડ્યો છે. 29,280. અરે 34,71,993 ભાગ્યા 29,280. ₹34,71,993 ભાગ્યા 29,280. 118.58. બંને મેથડ થી સેમ જવાબ આવે. રકમ સેમ હોય ને તો જવાબ સેમ જ આવે. પછી ભલે ને કોઈ પણ મેથડ થી આપણે ગણીએ. જો ક્વેશ્ચનમાં પણ પૂછ્યું છે આપણને કે આ બંને સૂચકાંક સમાન છે કે કેમ તે જણાવો, તો લખશું અહીં આપણે હા બંને સૂચકાંક સમાન છે. ઓકે, વિડિયો મોટો બનશે. મેં સ્ટાર્ટિંગમાં જ તમને સમજાવ્યું હતું. 10 દાખલા છે, હજુ માત્ર 5 પૂરા થયા છે. અમદાવાદ શહેરના વર્ષ 2014 અને વર્ષ 2015ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહોના સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. તો સૂચકાંક અને ભાર આપેલા છે. ઓકે, પણ સૂચકાંક 2 વર્ષના આપેલા છે. ઇન્ટરેસ્ટિંગ દાખલો છે, પહેલી વખત આવે છે. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને જો કામદારોના વેતનમાં વર્ષ 15માં 5% વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે. બહુ મોટી રકમ છે, નહીં સમજી શક્યા હો, કંઈ વાંધો નહીં. જો પહેલા તો આપણે જે કહ્યું છે ને એટલું કામ કરી. સૂચકાંક શોધો. અહીં સુધી આપણે પહેલા ગણતરી કરી, આગળનું પછી જોઈ લેશું. ઓકે, હવે આપણે IW વાળા સૂત્રથી સૂચકાંક ગણવાનું છે, પણ 2 વખત ગણશું, કારણ કે I 2 અલગ અલગ વર્ષના આપેલા છે. હવે જુઓ, અહીં ભાવ આપેલા હોય ને ભાવ, તો પહેલા આપણે જેમ અગાઉના દાખલામાં ગણતરી કરી, I શોધ્યું અને પછી W હતું અને IW કરી લીધું તો આમ થઈ શકે. પણ આ દાખલામાં ભાવ નથી, આ દાખલામાં I જ 2 વખત આપેલું છે. તો પહેલા આ ભાર છે એ 2014ના I સાથે આપણે ગણતરી કરશું. આને આપણે કહીએ I1 અને આને આપણે કહીએ I2. આ છે W. તો પહેલા I1 અને W નો ગુણાકાર કરીને સૂચકાંક શોધશું, પછી I2 અને W નો ગુણાકાર કરીને સૂચકાંક શોધશું. એટલે 2014 નો અલગ, 2015 નો અલગ. સમજ્યા? ખોરાક, બળતણ અને વીજળી સમૂહ ખોરાક, બળતણ અને વીજળી, રહેઠાણ, કપડા અને પરચુરણ ખર્ચ. પછી ભાર, 31, 14, 22, 10, 23. 31, 14, 22, 10, 23 બરોબર. હવે I1 270, 168. આ છે 2014 અને 2015.
15, I1 I2 270 281 168 178 205 210 174 177 303 337. ઓકે, આ માહિતી રકમ ઉપરથી આપણે લીધી. હવે શું કરશું તો I1W અને I2W. I1W એટલે 31 ગુણ્યા 270 83 70, 14 ગુણ્યા 168 23 52, 22 ગુણ્યા 205 45 10, 10 ગુણ્યા 174 17 40 અને 23 ગુણ્યા 303 69 69. સેમ એવી જ રીતે પેલા ચલો આ શોધી લઈએ. સિગ્મા I1W $23,941. પહેલા આપણે શોધીએ I સિગ્મા I1W છેદમાં સિગ્મા W 2014 માટેનો સૂચકાંક. $23,941 ભાગ્યા 31 ને 14 45 ને 22 67 77 અને 100. $239.41. આ 2014 નો સૂચકાંક મળ્યો. સેમ એવી જ રીતે I2W શોધી અને 2015 નો સૂચકાંક આપણે મેળવશું. 31 ગુણ્યા 281 87 11, 14 ગુણ્યા 178 24 92, 22 ગુણ્યા 210 46 20, 10 ગુણ્યા 177 17 70, 23 ગુણ્યા 337 77 51. હવે આનો ટોટલ કરશું. 87 11 પ્લસ 24 92 પ્લસ 46 20 પ્લસ 17 70 પ્લસ 77 51 25,344. સિગ્મા I2W 25,344 2015 નો સૂચકાંક 25,344 ભાગ્યા 100 એટલે 253.44. તો 2014 કરતા 2015 ના સૂચકાંકમાં વધારો થયો. કેટલો વધારો થયો? કેટલો વધારો થયો? તો આ 253.44 હતો, આ 239.41. 239.41. .03 નો વધારો થયો. આ સૂચકાંકમાં થયેલ વધારો છે. હવે આ વધારો આપણે ટકાવારીમાં શોધશું. આ ટકાવારીમાં નથી, બરોબર?
જો ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. ઓકે, અને જો કામદારોના વેતનમાં 2015માં 5% વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે શું તે વધારો પૂરતો છે? હવે 14 કરતા 15માં કામદારોના વેતનમાં 5% વધારો કરે છે કંપની, અને સૂચકાંકમાં વધારો થયો એનો મતલબ મોંઘવારીમાં પણ વધારો થયો. હવે મોંઘવારીમાં વધારો કેટલો થયો? 14.03 નો, પણ એ ટકામાં નથી. પહેલા આપણે એને ટકામાં શોધશું. જો આ જવાબ ટકાવારીમાં 5 કરતા ઓછો આવશે, 5% કરતા ઓછો, તો આપણે એમ સમજશું કે કામદારોના વેતનમાં 5%નો વધારો કરે છે કંપની, તો કામદારોને ફાયદો છે. પણ જો આ વધારો 5% કરતા વધુ આવે, એનો મતલબ મોંઘવારી 5% કરતા વધારે વધી છે અને પગાર માત્ર 5% વધે છે, તો એનો મતલબ કામદારોનો પગાર જોઈએ એટલો વધ્યો નથી. સમજ્યા? તો સૂચકાંકમાં થયેલ ટકાવારી વધારો, હવે ટકા કેમ શોધશું આપણે? 14.03 જે વધારો થયો એ વધારો, એને કોની સાથે સરખાવાય? અગાઉના વર્ષ, જે સ્ટાર્ટિંગનો યર હોય એની સાથે સરખાવાય. સ્ટાર્ટિંગનો યર કેવો હતો? 14 હતો, તો 239.41 છેદમાં આવશે, અને ટકા શોધવા છે એટલે ગુણ્યા 100. .86, તો મોંઘવારીમાં 5.86% વધારો થયો અને કંપની કામદારોના વેતનમાં 5%નો વધારો કરે છે, તો કામદારોને વેતન પૂરો થશે નહીં, રૂપિયા ઓછા પડશે એમને. સમજ્યા? જો કામદારના વેતનમાં 2015માં 5%નો વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે તે વધારો પૂરતો નથી. જો કામદારોના વેતનમાં 5%નો વધારો થાય અથવા કરવામાં આવે તો ભાવ વધારા સામે તે પૂરતો નથી, કારણ કે ભાવમાં વધારો 5% કરતા વધારે થયો છે, તો સ્વાભાવિક છે કે પગાર પૂરો નહીં થાય. સમજ્યા? તો ઇન્ટરેસ્ટિંગ દાખલા છે, પણ હવે ચેપ્ટર એન્ડ થાય છે એટલે થોડું બોરિંગ લાગે છે, પણ શું કરી વેલા. હવે એક શહેરના વર્ષ 2014ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સૂચકાંક અને ભાર અંગેની નીચે મુજબ, એક તો રકમ જુઓ તો કેટલી છે, રકમ વાંચીને માણસ થાકી જાય, એમ થાય કે મૂકી દઈ, નથી કરવું. માહિતી નીચે મુજબ આપેલી છે, તે પરથી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. જીવન નિર્વાહ ખર્ચ બે રીતે શોધી શકાય, કૌટુંબિક અંદાજપત્રની રીત અને કુલ ખર્ચની રીત. હવે કઈ રીતથી શોધશું? તો જુઓ, ભાર આપેલું છે, એનો મતલબ કૌટુંબિક અંદાજપત્રની રીતથી શોધશું. ઓકે, આ કામદારોને વર્ષ 2012માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર ₹6000 હોય તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે 2014નો પગાર કેટલો હોવો જોઈએ? આધાર વર્ષ 2012 છે, ચાલુ વર્ષ 2014 છે. બહુ સિમ્પલ દાખલો છે, સ્મોલ દાખલો છે આ. જુઓ, આપણી પાસે કઈ માહિતી છે? સમૂહ આપેલું છે, આ ભાવાંક એટલે આઈ આપેલું છે ને ડબલ્યુ આપેલું છે, બધું જ આપેલું છે. માત્ર આઈ ડબલ્યુ શોધી અને સૂત્રથી કિંમત શોધી લઈએ એટલે પૂરું. ખોરાક, બળતણ અને વીજળી, રહેઠાણ, કપડા, પરચુરણ ખર્ચ, આ છે આઈ. હવે ટૂંકમાં જ લખું છું, ડબલ્યુ, આઈ ડબલ્યુ. 255, 174, 234, 153, 274, 42, 8, 12, 18, 20. સિગ્મા ડબલ્યુ 100 થશે. બધા દાખલામાં સિગ્મા ડબલ્યુ 100 જ થાય છે. આઈ ડબલ્યુ 255 ગુણ્યા 42, 10,710.
174 ગુણ્યા 8 1392 234 ગુણ્યા 12 2808 153 ગુણ્યા 18 2754 274 ગુણ્યા 20 5480 આ બધાનો ટોટલ 23144 ઓકે બસ હવે સૂત્ર I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W 23144 ભાગ્યા 100 231.44 આ મળી ગયો આપણને સૂચકાંક ઓકે અહીં સુધી દાખલો થયો હવે શું કહે છે જુઓ કામદારોને વર્ષ 2012 માં ચૂકવાતો પગાર 6000 હોય તો 2014 માં જીવન ધોરણ ટકાવી રાખવા માટે એમનો પગાર કેટલું હોવું જોઈએ તો 2012 આધાર વર્ષ છે આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય 100 હોય નિયમ છે અને 2014 નો સૂચકાંક કેટલો થઈ ગયો 231.44 થઈ ગયો એટલે કે ડબલ થી વધી ગયો તો પગાર પણ 6000 હતો એ ડબલ થી વધવું જોઈએ એટલે 12000 કરતા વધારે થવું જોઈએ તો એ કેટલું એ આપણે શોધી લઈએ જો 2012 માં સૂચકાંક 100 હોય તો પગાર રૂપિયા 6000 હતો જો 2014 માં સૂચકાંક 231.44 હોય તો પગાર કેટલું હોવું જોઈએ કરો ચોકડી ગુણાકાર 231.44 ગુણ્યા 6000 ભાગ્યા 100 અહીં આ બધું બરોબર છે ચલો $13,886.4 કેટલો હોવો જોઈએ 13,886.4 રૂપિયા પગાર જો હોય તો આજે મોંઘવારીમાં વધારો થયો એની સામે એને રક્ષણ મળી શકે નહીતર પછી કરકસર કરવી પડશે ચલો નેક્સ્ટ સમ નંબર 8 હવે 3 સમ બાકી છે માત્ર નીચે આપેલી વર્ષ 2015 ના ઔદ્યોગિક ઉત્પાદન જથ્થા અને ભાર અંગેની માહિતી પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક ગણો અને અર્થઘટન કરો બહુ સહેલું છે આ ઉત્પાદન આપેલું છે 2013 નું અને આ 2015 નું તો આ થશે આમ તો ભાવ એટલે પી આવે પણ અહીં આઈ નથી આપેલું ભાર આપેલા છે ડબલ્યુ અને આપણે આઈડબલ્યુ વાળો સૂત્ર નો ઉપયોગ કરવાનો છે તો આઈ શોધવા માટે જે જૂના વર્ષનું છે એને આપણે P0 અને ચાલુ વર્ષ છે P1 લઈ લેશું ઓકે ઉદ્યોગ જુઓ ખાના કેટલા આવશે ઉદ્યોગ પછી એકમની જરૂર નથી હવે આનો કઈ મતલબ નથી P0 P1 અને W આટલું આપેલું છે આપણે I શોધશું P1 છેદમાં P0 ગુણ્યા 100 અને IW શોધશું ખાણ ટેક્સટાઇલ ઇજનેરી ઉદ્યોગ કેમિકલ્સ અને ખાદ્ય P0 10 P1 15 20 25 30 25 40
40 50 ને 50 60. ભાર આપેલા છે 4 6 30 3 4. 4 6 30 3 4. ભલે ચાલો હવે સૌથી પહેલા આઈ શોધશું આપણે. 15 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે આ થશે 150. 25 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે આ થશે 125. 25 ભાગ્યા 30 ગુણ્યા 100 આ 100 થી ઓછું આવશે. 83.33. 50 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 125. અને 60 ભાગ્યા 50 ગુણ્યા 100 એટલે 120. હવે W અને I નો ગુણાકાર. 15 ચોક 60 એટલે 600. 125 ચોક કેટલા થાય? 125 દુ 250. 250 તેરી 750. 30 ગુણ્યા 83.33 2500. 125 તેરી 375 અને 120 ચોક 480. ચલો આ W નો ટોટલ કરશું. 10 ને 30 ને 47. સિગ્મા IW 600 પ્લસ 750 પ્લસ 2500 પ્લસ 375 પ્લસ 480. 4705. અને સૂત્ર I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. 4705 ભાગ્યા 47 10.11 સોરી 100.11. 100.106 થાય છે એટલે આપણે 11 કરી નાખીએ છીએ. બસ દાખલો પૂરો. આવા દાખલા હોય તો મજા આવે. બાકી આ વિડીયો બહુ મોટો થઈ ગયો છે અને કદાચ તમને બોર પણ થતા હશો તમે લોકો. પણ હવે શું કરું, ચલો એક વિડીયોમાં આખો પતી જાય એટલા માટે થોડું ખેંચી લઉં છું. અર્થઘટન કરવાનું છે તો 2013 આધાર વર્ષ છે અને 2015 ચાલુ વર્ષ છે. તો 2013 ની સરખામણીમાં વર્ષ 2013 ની સરખામણીમાં 2015 ના વર્ષમાં ઉત્પાદનની વાત છે, ભાવની વાત નથી. ઉત્પાદનમાં કેટલો વધારો થયો? 100.11 માઇનસ 100 એટલે 0.11% વધારો થયો છે. ઓકે, નેક્સ્ટ સમ. 4 જુદી જુદી વસ્તુઓના વર્ષ 2014 અને 2015 માં એકમ દીઠ ભાવ અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે. તે પરથી 15 નો માત્ર સૂચકાંક ગણો. તો જુઓ, ભાર આપેલા છે અને 2014 ને 15 ના ભાવ આપેલા છે. તો હમણાં જેમ કર્યું એમ જ, બહુ સિમ્પલ. વસ્તુ ભાર P0 P1 I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100 અને IW. વસ્તુ છે ABCD. ભાર 40 25 20 15. બે 2014 ના ભાવ 32 80 24 4. આ 2015 ના ભાવ 40 100 30 6. ચલો I 40 ભાગ્યા 32 ગુણ્યા 100 એટલે 125 થશે કદાચ. 100 ભાગ્યા 80
ગુણ્યા 100 આ પણ 125 પછી 30 ભાગ્યા 24 ગુણ્યા 100 125 કીધું ને મેં લખ્યા 120 છે 30 ભાગ્યા 24 ગુણ્યા 100 આ પણ 125 અને 6 ભાગ્યા 4 ગુણ્યા 100 એટલે આ થશે 150 હવે IW 40 ગુણ્યા 125 5000 25 ગુણ્યા 125 3125 20 ગુણ્યા 125 2500 અને 15 ગુણ્યા 115 15 ગુણ્યા 15 225 પાછળ 0 I બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W આ ટોટલ કરવું પડશે ને 40 ને 25 65 ને 20 85 ને 15 100 12875 ભાગ્યા 100 એટલે 128.75 અર્થઘટન નથી કરવાનું દાખલો પૂરો અને હવે લાસ્ટ સમ ચેપ્ટર 1 નો ઓકે બહુ મોટો ચેપ્ટર હતો આ અને આપણે બહુ સારી રીતે પૂરો કર્યો આ લાસ્ટ વિડીયોમાં હું પોતે એક્સેપ્ટ કરું છું મને પણ ઓછી મજા આવી છે ભણાવવાની પણ હવે શું કરું એલા વિડીયો જેટલો મોટો બન્યો છે અને કંટાળી જવાય એવા સમ છે કંઈ નવું નથી આમ પણ આ લાસ્ટ સમ સારો છે ધ્યાન આપજો વર્ષ 2015 જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચકાંક 150 અને 224.7 છે બળતણના ભાવમાં 220% નો વધારો થયો ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો અને પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો તો પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20% હોય તો વર્ષ 15 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો હવે જુઓ ટોટલ સમૂહ કેટલા છે એ આપણે જોઈ લઈએ સૌથી પહેલા છે ખોરાક ત્યારબાદ કાપડ ત્યારબાદ બળતણ ત્યારબાદ ભાડું અને છેલ્લે પરચુરણ ખર્ચ અને પછી આઈ સૂચકાંક ખોરાક અને કાપડનો સૂચકાંક ડાયરેક્ટ આપણને કહી દીધું છે 150 અને 224.7 પણ બળતણના ભાવમાં 220% નો વધારો થયો 220% વધ્યા એનો મતલબ 320 સૂચકાંક હશે કેટલો હશે સૂચકાંક 320 થશે હવે આપણે અર્થઘટન કરવા માટે શું લખતા હતા આટલા ટકા વધ્યા એ ટકા કેમ શોધતા હતા જે આપણો સૂચકાંક હોય એમાંથી 100 બાદ કરતા હતા ને તો ટકા મળતા હતા હવે ટકા આપેલા છે એમાં 100 ઉમેરી દઈએ તો સૂચકાંક મળી જાય સમજ્યા ટકા 220 છે એમાં 100 ઉમેરી દો એટલે સૂચકાંક 320 થઈ જાય હવે ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો તો એના માટે આપણે ગણતરી કરવી પડશે P0 4000 P1 6000 એટલે જૂનો 4000 વધીને 6000 જૂનો એટલે P0 નવો એટલે P1 તો I કેટલો થાય 6000 ભાગ્યા 4000 ગુણ્યા 100 એટલે 150 ભાડું થઈ ગયું પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો 1.75 ગણો એટલે 175% યાદ રાખજો 1.75 ગણો એટલે 175%
અને ટકા 175 તો સૂચકાંક કેટલું 100 માં 175 ઉમેરી દો એટલે 275. પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ એટલે કે W 40, 18, 12, 20. હવે આ પાંચમું પરચુરણ ખર્ચનો ભાર કેટલો એના વિશે કંઈ કહ્યું જ નથી આપણને. શું કરશું? એના વગર દાખલો નહીં થાય. ધ્યાન આપજો. આ બધા શેમાં છે? ટકામાં છે. અને ટકા હંમેશા કેટલા હોય? 100% હોય. જો ખોરાક માટે 40%, કાપડ માટે 18%, બળતણ 12%, ભાડું 20%. તો આ કેટલા ટકા થયા? 40 ને 18 58, 58 ને 12 70 ને 20 90. એનો મતલબ પરચુરણ ખર્ચ કેટલું હશે? 10 હશે. તો આ પૂરેપૂરા શું થઈ જાય? 100 થઈ જાય. સમજાણું કેમ આવ્યું તે? આ બધા ટકા છે અને ટોટલ ટકા 100 હોય. ટોટલ 5 વસ્તુ છે, 5 વસ્તુના ભેગા થઈને 100% થવા જોઈએ. 4 વસ્તુના 90% થાય છે, તો 5મી વસ્તુના 10%. બસ હવે IW શોધી લઈએ. 150 ગુણ્યા 40, 15 ચોક 60 અને 2 0 6000. 224.7 ગુણ્યા 18, 4044.6. 320.12, 320 ગુણ્યા 12, 38 40. 115 ગુણ્યા 20, 3000. 275 ગુણ્યા 10, 2750. સિગ્મા IW 19,634.6. બસ હવે આપણે શોધી લઈએ સૂચકાંક. 19,634.6 ભાગ્યા 100 એટલે 196.346 અથવા 196.35 કરશો તોય ચાલશે. સમજાય? આને અર્થઘટન પણ કરવાનું છે તો શું થાય બોલો? 2000 આધાર વર્ષ નથી કહ્યું તો આપણે એમ જ લખી નાખીએ કે આધાર વર્ષની સરખામણીમાં વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચમાં 96.346% વધારો થયો છે. આધાર વર્ષની સરખામણીમાં વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં 196.346 માઇનસ 100 એટલે 96.346 અથવા 96.35%નો વધારો થયો છે. ધેટ્સ ઇટ. અને આ સાથે આપણો ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થયો. મેં પૂરી ટ્રાય કરી તમને સારી રીતે ભણાવવાની, બધું સમજાવવાની. આઈ હોપ કે મારા વિડીયો આ તમને ઉપયોગી થતા હશે. જો ઉપયોગી થતા હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર નંબર 2 સાથે. ગુડ બાય.